નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપની આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે કોમેન્ટ્રી સ્ક્રીન રીડર યુઝર્સ જે છે આપણા અથવા તો વપરાશકર્તા, એ લોકો કોમેન્ટ્રી સ્ક્રીન રીડર જ્યારે યુઝ કરી રહ્યા હોય ત્યારે કોઈ પણ આઇકનને રિનેમ કેવી રીતે કરવું તેના વિશે આપણે જણાવવાના છીએ. આમ તો ઓલરેડી એક વિડીયો આ ટૉપિક પર બનેલો છે, પણ આજે આપણે આ વિડીયોની અંદર વોટ્સએપની અંદર કોઈ પણ ગ્રુપ્સ કે ચેટની અંદર મળતા વોઇસ મેસેજ બટન પર આપણે આજનું આ ફોકસ વિડીયોનું જે છે એ કરવાનું છે. તો આજે આ વિડીયોની અંદર આપણે એ જાણવાના છીએ કે આપણે વોટ્સએપની જે વોઇસ મેસેજ બટન આવે છે એની અંદર કોઈ પણ નામ કેવી રીતે લખવું અથવા તો રિનેમ કરવું, એડિટ કરવું. તો જે લોકો પહેલેથી જ કોમેન્ટ્રી સ્ક્રીન રીડર સાથે વોટ્સએપની અંદર વોઇસ નોટ બટન જે આવે છે, વોઇસ મેસેજ બટન, એને રિનેમ કરવાનું, એડિટ કરવાનું કઈ રીતે છે તેના વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવાને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી વધુમાં વધુ બેઝિક યુઝર સુધી આ વિડીયોને શેર કરી દેજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તથા નેક્સ્ટ કયા ટોપિક પર આ વિડીયો ઈચ્છો છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે વોટ્સએપ ઓપન કરીશું. Home button. System home. WhatsApp. 527 note. WhatsApp. Local Okay. unity. વોટ્સએપ ઓપન કર્યા બાદ આપણે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કોઈ પણ એક પર્સનલ ચેટ ઓપન કરવાની છે. આપ ગ્રુપમાંથી પણ કરી શકો છો, પણ ચોખવટ કરી દઉં કે ગ્રુપમાં તમે આ રિનેમ કરશો વોઇસ મેસેજ બટનને કે એડિટ કરશો કે પછી ચેટમાં, બંને જગ્યાએ સરખું જ મતલબ એક સમાન જ કામ કરશે, બરાબર છે. તમે વોટ્સએપ ચેટમાં કરશો તો પણ ચેન્જ થઈ જશે આપમેળે, ગ્રુપમાં પણ, અને ગ્રુપમાંથી કરશો તો પણ આપમેળે વોટ્સએપ ચેટમાં પણ જે છે એ થઈ જશે. તો ચાલો આપણે એક ચેટ ઓપન કરીએ અહીંયા. Meena Ben Vakelan 1C840 compose message text box. તો જો અહીંયા મેં એક ઓલરેડી નામ એડિટ કરીને રાખ્યું છે, તમે જોઈ શકો છો. મુકેશ નામ છે. તો આ વોઇસ મેસેજનું બટન છે, પણ અત્યારે મુકેશ નામ છે. તો હવે આપણે એને ચેન્જ કરવું છે. મારું નામ તો કનૈયો છે, તો હવે આપણે કનૈયો ચેન્જ કરવા માટે શું કરશું? તો મુકેશ ઉપર પહેલાં તો ફોકસ લાવીશું. એના પર ફોકસ લાઈન, ત્યારબાદ આપણે સીધું કોમેન્ટ્રી સ્ક્રીન રીડરનું જે મેઇન મેન્યુ હોય છે એ ઓપન કરવાનું છે. સ્વાઇપ ડાઉન ધેન રાઈટ. ઓકે, તો હું જેસ્ચર પરફોર્મ કરું છું. મેઇન મેન્યુ. ઓકે, ત્યારબાદ આપણે સ્ક્રીન રીડર સેટિંગ્સમાં જવાનું છે. કરંટ સ્ક્રીન ડિસેબલ કર્ટન. સોરી, ના, સ્ક્રીન રીડર સેટિંગમાં નહીં. સ્ક્રીન રીડર સેટિંગ પછી એક ઓપ્શન આવે છે, તમને બતાવું. Edit the pronunciation of the currently focused element button. ઓકે, આ ફીચર છે. ફરીથી તમને સમજાવું, એકવાર બેક કરીએ. WhatsApp. પહેલાં આપણે જે વોઇસ મેસેજનું જે બટન છે એના પર ફોકસ લાવીશું. મુકેશ. ત્યારબાદ મેઇન મેન્યુ, સ્વાઇપ ડાઉન ધેન રાઈટ. મેઇન મેન્યુ. ત્યારબાદ એડિટ પ્રોનાઉન્સિએશન. જુઓ, Current perhaps screen disable. Edit the pronunciation of the currently focused element button. ઓકે, તો આના પર આપણે ડબલ ટેપ કરવાનું છે. ડબલ ટેપ કરીશું. Edit dictionary. ત્યારબાદ તમને બે ઓપ્શન અહીંયા ઘણા બધા શો થશે. એડિટ ડિક્શનરી, Edit alias. એડિટ એલિયસ, Add content blacklist. એડ કોન્ટેક્ટ બ્લેકલિસ્ટ. Properties of the currently focused node. ઓકે, Cancel. કેન્સલ. Edit dictionary. તો તમારે આમાં એડિટ એલિયસ ઉપર ડબલ ટેપ કરવાનું છે. યાદ રાખજો ખાસ, એડિટ એલિયસ. Edit alias. એના પર ડબલ ટેપ કરીશું. Edit alias WhatsApp. ઓકે, એને વોટ્સએપ એનાઉન્સ કરી દીધું, એડિટ એલિયસ વોટ્સએપ. ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Voice message button. Double tap cancel button. Edit alias WhatsApp. તો અહીંયા વોઇસ મેસેજનું બટન લખેલું છે, જુઓ. Voice message button. Double tap and period to top to end to top to end. તો આપણે આ વોઇસ મેસેજ જે લખેલું છે એને ક્લિયર કરી દઈએ. Funk clear. Voice message button. Void text box editing. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું, એટલે કે એ જે વોઇસ મેસેજનું બટન જે હતું લખેલું એ ડિલીટ થઈ ગયું. તો તમને એમ થશે કે હમણાં અહીંયા મુકેશ લખેલું હતું, હવે વોઇસ મેસેજ લખેલું આવ્યું.
તો આ એનું રીઝન એક જ છે કે ઓફિશિયલ જે પર્ટિક્યુલર જે નામ છે આનું એ વોઇસ મેસેજ જ છે, પણ આપણે એને એડિટ કર્યું હતું અથવા તો રિનેમ કર્યું હતું એટલે ત્યાં મુકેશ હતું. અને એનું જે અહીંયા તમે જ્યારે એડિટ કરવા માટે આવશો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, ગમે ત્યારે એનું જે મૂળ નામ હશે એ જ તમને શું થશે, આ વાતની ખાસ નોંધ લેજો. તો અહીંયા હવે હું મારું નામ લખી દઈશ. જુઓ, K-A-N, Kan, A, Kana, G, Kana, delete, G, J, B, H, Kana, I, Kana, Y, Kanhai, A, Kanhaiya. ઓકે, કન્હૈયા લખાઈ ગયું છે. હવે આપણે OK button. કેન્સલ બટન પણ આવે છે Kanhaiya text box. OK cancel button. અને OK button. તો જેવું હું ઓકે ઉપર ડબલ ટેપ કરીશ તો તરત જ એક ઇન્ટરફેસ આપણી સામે આવશે. જુઓ, Edit alias WhatsApp. એડિટ એલિયસ વોટ્સએપ, બરોબર. લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીએ. Voice message. Cancel button. જો ફરીથી અહીંયા વોઇસ મેસેજનું જ હેડિંગ આવે છે. કેમ? કારણ કે એનું ઓફિશિયલ નામ છે, એનું ઓરિજિનલ કંપની તરફથી. આને તો આપણે ખાલી એડિટ અથવા તો રિનેમ કર્યું છે આ ટેકનોલોજીની મદદથી, આપણી ચોઈસ પ્રમાણે. આ વાત ખાસ યાદ રાખજો. Edit voice cancel but edit alias WhatsApp. ઓકે, તો હવે તમારે બેક ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમારે સિમ્પલ બેક કરી દેવાનું છે. કશું જ કરવાનું નથી. તમારે એમ થાય કે અહીં કેન્સલ બટન આવે છે, પાછું વોઇસ મેસેજનું આવે છે, તો એ તમારે કંઈ વિચારવાનું કે એ જોવાનું રહેતું નથી. તમારે એમાં કંઈ જ કરવાનું નથી. સીધે સીધું બેક કરી દેવાનું છે. જેવું તમે બેક કરીને પાછા વોટ્સએપ ચેટમાં જશો ત્યાં તમારું નામ તમે જે એડિટ કર્યું છે અથવા રિનેમ કર્યું છે એ જોવા મળી જશે. તો હું બેક કરું છું. જુઓ, Today happy Valentine's text box. My dear back button. જો હવે અહીંયા જે મુકેશ બતાવતું હતું એની જગ્યાએ હવે નામ બદલાઈ ગયું છે. જુઓ, New line. Delete. New line. Delete. બેક કરીએ. Back કીબોર્ડ button. ખુલી ગયું છે. Kanhaiya. જો કન્હૈયા આવી ગયો ને. Kanhaiya. ઓકે, તો આ રીતે તમે પણ તમારા જે પણ Home button. System homes. WhatsApp. 527 smart video web recorder. Point recorder. Back button. વોટ્સએપની અંદર કોઈ પણ બટનની તમે એડિટ કરી શકો છો, રિનેમ કરી શકો. અને ખાસ Pause એક recording બીજી button, પણ તમને button. વાત કહી દઉં. ખાસ એક બીજી પણ વાત કહી દઉં કે આ તો ફક્ત મેં તમને વોઇસ મેસેજને રિનેમ કરવાની રીત અથવા તો એડિટ કરવાની રીત બતાવી. આ રીત ના માધ્યમથી તમે કોઈ પણ જગ્યાનું બટન જે છે એ રિનેમ કરી શકો છો પોતાની મરજી પ્રમાણે, પોતાની ચોઈસ પ્રમાણે. એ પછી માય જીઓ એપ્લિકેશન હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય, ઇવન કોઈ પણ એપ્લિકેશન હોય, તમે આ રીતે એના કોઈ પણ બટનને કે એના નામને એડિટ અથવા તો રિનેમ કરી શકો છો. હું તો એટલા સુધી તમને કહીશ કે તમે આ ટ્રીકની મદદથી કોઈ પણ એપ્લિકેશનનું નામ પણ ચેન્જ કરી શકો છો. માની લો કે વોટ્સએપ એપ્લિકેશન છે ફોર એક્ઝામ્પલ, તો એને માની લો કે મારું જ નામ લખવું હોય તો પણ આ જ રીતે તમે જે છે એ લખી શકો છો. તો આશા રાખું છું આપ સર્વેને વિડીયોમાં બતાવેલ માહિતી તથા સમજૂતી સમજાઈ ગઈ હશે તથા ઇન્ફોર્મેશન ગમી હશે. તો હું છું કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. તમારે કોઈ પણ આ વિડીયોને લગતી ફરિયાદ હોય કે કોઈ સવાલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મળીશ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.